ખેડૂત નેતા રાજુ કરપડા દ્વારા સૌની યોજના લિંક 3 જે પાણી ખેડૂતોને મળશે મૂડી અને થાનગઢના તેવી જાહેરાત કરી। ત્યારબાદ સુરેન્દ્રનગરના મૂડીના એક ખેડૂતનો વિડીયો સામે આવ્યો છે, જેમાં તેમણે ભાજપના ખેડૂત નેતા રાજુ કરપડાને કેટલાક સણસણતા સવાલો કર્યા છે અને બોટાદના હળદર કાંડ વિશેના કેસો ક્યારે પરત ખેંચાશે તેને લઈને પણ વાત કરતા શું કહ્યું, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। હાલ ગુજરાતમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે ખેડૂતો, કેમ કે તેમના ખેતરોમાં જે ગેરકાયદેસર રીતે વીજ થાંભલા નાખવામાં આવી રહ્યા છે તેના કારણે ખેડૂતો ખૂબ રોષે ભરાયા છે। રાજકીય પાર્ટીઓ દ્વારા રાજકારણ કરવામાં આવી રહ્યું છે, સત્તા પક્ષ દ્વારા મૌન સેવી લેવામાં આવ્યું છે અને આજે જગતનો તાત ખેડૂત છે તે એકલો પડી ગયો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। આક્ષેપ પ્રતિ આક્ષેપ ચાલી રહ્યા છે, ત્યારે આ વચ્ચે આજે ભાજપના નેતા રાજુ કરપડા દ્વારા મૂડી અને થાનગઢના ખેડૂતોને લઈને એક જાહેરાત કરી, જેમાં સૌની યોજના લિંક 3 જે વાડ છે, નળ છે, ડેમમાંથી પાણી આવવાની વાત હતી, તેમાં હવે વહેલા પાણી મળશે ખેડૂતોને તે પ્રકારની તેઓએ જાહેરાત કરી અને સરકારનો આભાર માન્યો। ત્યારે આને લઈને હવે ખેડૂતો પણ સવાલ ઉઠાવી રહ્યા છે, જેમાં સુરેન્દ્રનગરના મૂડી તાલુકાના જે ખેડૂત છે વિહારભાઈ રબારી, તેઓ કહી રહ્યા છે કે જે હાલ ખેડૂતોના નામે જે લોકો મોટા નેતા બની ગયા છે, ત્યારે આજે ખેડૂતોને વીજ થાંભલાને લઈને જે પ્રશ્ન ઊભા થયા છે ત્યારે કેમ આ નેતાઓ સામે નથી આવી રહ્યા, આ મુદ્દે કેમ આ નેતાઓ ખુલીને નથી બોલી રહ્યા, કેમ વિરોધ નથી નોંધાવી રહ્યા, સાથે જ તેમણે જે પાણીનો પ્રશ્ન હતો તેને લઈને પણ કેટલાક સણસણતા સવાલ ઉઠાવતા શું કહ્યું તે સાંભળો। મિત્રો, હું વિહાભાઈ રબારી, મૂડી તાલુકા, સુરેન્દ્રનગર જિલ્લા, એક ખેડૂત અને માલધારીના દીકરા તરીકે હું આજે કહેવા માગું છું કે જે બની બેઠેલા જે ખેડૂત નેતાઓ છે, જ્યારે ખેડૂતોને જરૂર પડે ત્યારે કોઈ ખેડૂતો માટે નેતા બોલવા માટે આગળ આવતા નથી। ખેડૂતોના જે ખેતરની અંદર મોટા થાંભલા નાખી અને ખેડૂતોના ખેતરની અંદર બહુ મોટી પરિસ્થિતિ ઊભી કરી દે છે અને ખેડૂતનું ખેતર તસનસ કરી નાખે છે, તો એના વિશે કોઈ પણ નેતાને બોલવા માટે અત્યારે ટાઈમ મળતો નથી। પરંતુ અત્યારે પાણી બાબતના કોઈ વિડીયો બનાવવા હોય અને ખેડૂતોને ગુમરાહ કરવા હોય, થાન તાલુકાના હોય, મૂડી તાલુકાના હોય, સ્કાવરવાલ ખોલવાથી કેટલા ગામની અંદર પાણી મળશે અને કેટલા તલાવ ભરાશે એ પણ વિચારવાની જરૂર છે। જે બની બેઠેલા જે ખેડૂત નેતા હતા, તો અત્યાર સુધી ખેડૂતના થાંભલા અને ખેતર વિશે કેમ કોઈ ખેડૂતના નેતા આગળ આવીને ન બોલ્યા? મારે ખાસ રાજુભાઈને એ જણાવવાનું છે કે રાજુભાઈ, તમે આજે પાણીની વાત કરો છો તો માલધારીને ઘાસચારો વાવવાની વાત કરો છો, તો માલધારીના ઘાસ વાવવું પણ માલધારીઓ પાસે ખેતર જ ક્યાં છે? તો માલધારી ક્યાં ઘાસ વાવશે? અને ઘાસચારાની તો વાત છોડો, અત્યારે જે મૂડી તાલુકાના, વઢવાણ તાલુકાના અને ધાંગધ્રા તાલુકાના જે 44 ગામની અંદર જે આપણે 1 વર્ષથી પાણીની પાઇપલાઇનનું કામ ચાલે છે, જે 317 કરોડ રૂપિયા મંજૂર થયેલા છે, તો એના વિશે જ કંઈક વાત કરો અને એ પાણી ક્યારે આવશે એનું અલ્ટિમેટમ આપો, એના વિશે જ તમે સરકારમાં પૂછો। અને જ્યારે હળદર કાંડ થયો ત્યારે બધાને ખેડૂતોને જે મોટા ખેડૂતોને વધારે બરડા ફાડી નાખ્યા અને વાહા ફાડી નાખ્યા, તો એ સમય પછી હવે એનું શું થશે અને અમારા કેસો ક્યારે પાછા ખેંચાશે, હવે એની થોડી વાત કરો। તમે સરકારમાં બેઠા છો અને સરકારમાં બેસી અને આગળ એની પણ રજૂઆત કરો કે હવે અમારા એ કેસ ક્યારે પાછા ખેંચાશે। હવે આગળ ખેડૂતોની મોટી વાતો કરવા માટે નથી હોતું, ખેડૂતોના હર દુઃખની માટે, હર હંમેશના માટે ખેડૂતને સાથે રહેવું પડે છે। જય જવાન, જય કિસાન। મારે વધારે કંઈ નથી કહેવું। જય જવાન, જય કિસાન। જે આપણે સાંભળ્યા હતા મૂડી તાલુકાના ખેડૂત વિહાભાઈ રબારી, તેઓ કહી રહ્યા છે કે બોટાદના હળદર કાંડમાં પણ રાજુ કરપડાની સાથે આ ખેડૂતો છે તે આંદોલનમાં જોડાયા હતા, પરંતુ અચાનક માહોલ ઢોળાય છે, લાઠીચાર્જ થાય છે, ખેડૂતો પર ખોટા કેસો થાય છે અને ખેડૂતોને જેલ જવું પડે છે। ત્યારે આ કેસને લઈને પણ બોટાદના હળદરવાળા કેસ ક્યારે પરત ખેંચાશે તેવા સવાલો તેમણે ઉઠાવ્યા, તેના જ કારણે હવે ખળબડાટ મચી જવા પામ્યો છે। દર્શક મિત્રો, ખેડૂતોથી જોડાયેલા અપડેટો, ખેડૂતોના આવાજ અમે બનતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝની ચેનલને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો।